टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। આપણને બધાને ખબર છે કે દાહોદમાં એક શિક્ષણ જગતને શર્મસાર કરે એવી ઘટના બની. એક 58 વર્ષીય પ્રિન્સિપાલે 6 વર્ષની બાળકીની હત્યા કરી. મોઢું દબાવીને એની હત્યા કરવામાં આવી. હવે આ ઘટનાને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. કેમ હત્યા કરવામાં આવી? એ પ્રિન્સિપાલની માનસિકતા શું હતી? આ તમામ સવાલો અત્યારે ઉઠી રહ્યા છે. આપણી સાથે દાહોદના એસપી ડોક્ટર રાજદીપસિંહ ઝાલા આપણી સાથે જોડાયા છે. સર, ન્યૂઝ કેપિટલ પર આપનું સ્વાગત છે. થેન્ક યુ. મારો પહેલો સવાલ એ જ છે કે આ ઘટના કેવી રીતે બની હતી? એ જે પ્રિન્સિપાલ હતો એના મગજમાં શું ચાલતું હતું અને કયા કારણોસર આ હત્યાને અંજામ આપવામાં આવ્યો? આ ઘટનાની શરૂઆત સવારે આશરે 10-15 ની આજુબાજુમાં થાય છે. બાળકીની માતા રોડ ઉપર બાળકીને લઈ અને ઊભી હતી સ્કૂલે મોકલવા માટે. એ દરમિયાન પ્રિન્સિપાલની ગાડી આવે. પ્રિન્સિપાલની ગાડીમાં એને બેસાડે છે દીકરીને, અને પ્રિન્સિપાલના ભરોસે છોકરીને શાળાએ મોકલે છે. એ દરમિયાન રસ્તામાં એને દુષ્કર્મનો વિચાર આવતા દુષ્કર્મનો પ્રયત્ન કરે છે. એ દરમિયાન બાળકી બૂમાબૂમ કરે છે. આજુબાજુમાં ખેતરો હોય છે, કોઈ લોકો આવી જાય એ ડરથી પ્રિન્સિપાલ એનું મોઢું દાબી દે છે. જે દરમિયાન સ્મૂધરિંગ એટલે શ્વાસ રૂંધાવાથી બાળકનું મૃત્યુ થયું એવું આપણને પ્રાઇમરી પોસ્ટમોર્ટમમાં કોઝ ઓફ ડેથ પ્રાપ્ત થયું. ત્યારબાદ એ બોડીને પાછલી સીટમાં મૂકી શાળાએ જાય છે. ગાડી લોક કરી દે છે અને રાબેતા મુજબ સાંજે 5 વાગ્યા સુધી શાળાના કામમાં લાગી જાય છે. એ દરમિયાન 5 વાગ્યે શાળા છૂટે છે ત્યારે બધા બાળકોને શાળાથી મોકલી દે છે. પોતે રોકાય છે અને આ ડેડ બોડીને જાતે ગાડીમાંથી કાઢે છે. કાઢ્યા પછી જે સ્કૂલની કમ્પાઉન્ડ વોલ છે એની પાસે બોડી ફેંકી દે છે. બાળકીનું દફતર, ચપ્પલ અને એક નોટબુક આ ઘટના દરમિયાન ગાડીમાં નીચે લેગ સ્પેસ હોય એમાં પડી ગઈ હોય છે. એને પણ પોતાની જાતે ઉપાડી બાળકીના વર્ગ 1ના જે વર્ગખંડ છે એની સામે ઓપન જગ્યામાં ખૂણાના ભાગે પ્રોપરલી મૂકી દે છે. નીચે ચપ્પલ ઉપર, દફતર ઉપર, નોટબુક એ રીતે. અને આ રીતે આખો ક્રાઇમ સીન ડિસ્ટર્બ કરી નાખે છે તો પોતાની રીતે ક્રાઇમ સીન સેટ કરે છે. આમ આખી ઘટના આ રીતે બનવા પામેલ હતી. સર, પોલીસે આ ઘટનાનો ભેદ કેવી રીતે ઉકેલ્યો? કારણ કે પહેલી વારમાં એ અંદાજો ક્યારેય ના આવે. સ્વાભાવિક રીતે એક બાળકીનો મૃતદેહ મળે તો રેપ વિથ મર્ડરની ઘટનાનો વિચાર સૌથી પહેલા કદાચ આવતો હશે કે એવી ઘટના બની હશે. પણ પોલીસે કઈ કઈ કડીઓ જોડી અને આ પ્રિન્સિપાલ, જે આ હત્યારો પ્રિન્સિપાલ છે, ત્યાં સુધી પહોંચી હતી? આ કેસ કઈ રીતે ઉકેલ્યો? સૌથી પહેલું તો અમારી સામે મોટી ચેલેન્જ એ હતી કે આખા વિસ્તારમાં ક્યાંય કોઈ સીસીટીવી કેમેરા નહોતા. બીજું, મોબાઈલ નેટવર્ક પણ પ્રોપર નહોતું. ત્રીજું, આખા ક્રાઇમમાં જે કંઈ પણ આરોપીઓ એ બધાની મૂવમેન્ટ એક જ મોબાઈલ ટાવરમાં થઈ હોય, જેથી મૂવમેન્ટ એનાલિસિસ પણ સેલ આઈડી ઉપરથી કરવું અમારા માટે ઇમ્પોસિબલ હતું. અને ત્રીજું, આ વિસ્તારમાં હ્યુમન ઇન્ટ મેળવવી અથવા તો કોઈ બનાવ પછી પ્રોપર માહિતી મેળવવી એ પણ એક ચેલેન્જિંગ ટાસ્ક હોય છે. તો આ ઘટનામાં અમારી માટે સૌથી અગત્યના હતા એ શાળાના બાળકો. કેમ કે પ્રિન્સિપાલે અમને એ જણાવ્યું કે હું શાળાએ પહોંચી ગયો, છોકરીને મેં ગાડીમાંથી ઉતારી દીધી, પછી મને ખબર નથી. એટલે અમે લોકોએ 10 ટીમો બનાવી 40 પોલીસ કર્મચારીઓની. તમામ પોલીસ સિવિલ કપડામાં, ખીચાઓમાં ચોકલેટો ભરી અને અલગ અલગ સંસ્થાના મેમ્બર છીએ અથવા શિક્ષણ વિભાગની સંસ્થાઓમાંથી આવી છે કરીને બીજે દિવસે શાળાના બાળકોમાં મળવાનું શરૂ કર્યું. જેમાં બાળકોએ અમને બહુ અગત્યની માહિતી આપી કે કોઈ બાળક એવું નહોતું કે જેણે પ્રિન્સિપાલની ગાડીમાંથી ઉતરતા દીકરીને જોઈ હોય. કેમ કે સ્કૂલનું કમ્પાઉન્ડ છે 20x20 નું છે, બહુ મોટું નથી, જેમાં આશરે 100 જેટલા બાળકો હોય તો કોઈએ તો જોયું હોય. પ્રાર્થનામાં છોકરી હાજર હતી એવું પ્રિન્સિપાલે અમને નિવેદન આપેલું, પણ પ્રાર્થનામાં હાજર રહેલા તમામ બાળકોએ કીધું કે આ દીકરી પ્રાર્થનામાં નહોતી જ. પછી ત્યાં મધ્યાહન ભોજન દ્વારા સવારે દૂધ આપવામાં આવે છે પ્રાર્થના પત્યા પછી 11:30 વાગ્યાની આસપાસ. તો એ મધ્યાહન ભોજન વાળાના નિવેદનો લીધા અને એ દરમિયાન જે બાળકો જે કાયમ આ દીકરી સાથે નાસ્તો કરતા હતા, એના ક્લાસના બીજી દીકરીઓ, એ લોકોએ બહુ સ્પષ્ટપણે કીધું કે અમે આ દીકરી નહોતી જોઈ. મતલબ અમારી શંકાની સોય સીધી પ્રિન્સિપાલ બાજુ જાય કે લાસ્ટ સીન ટુગેધર એ હતા અને એને અમને ગેરમાર્ગે દોર્યા. ત્યારબાદ અમે પ્રિન્સિપાલ અને તમામ સ્કૂલ ટીચરોના ફોનના ફોરેન્સિક એનાલિસિસ કરી અને દરેકના ફોનની એક ટાઈમલાઈન હોય છે મૂવમેન્ટની,
એ એનાલિસિસ કરતા અમારા ધ્યાનમાં આવ્યું કે પ્રિન્સિપાલ અમને એવું જણાવતા હતા કે મેં 5 વાગે શાળા છોડી દીધી હતી બધાની સાથે, પણ એમની પ્રેઝન્સ શાળામાં 6 વાગ્યા સુધી હતી, 6 અને 12 સુધી હતી. તો એ પોતાની આ 1 કલાકની પ્રેઝન્સ છુપાવતા હતા, જે અમારા માટે બહુ સિગ્નિફિકન્ટ હતું. પછી એ ટાઈમની અમે અન્ય લોકોની ગૂગલ પ્રેઝન્સ ત્યાં મોજૂદ કરી, જેનાથી અમને વિટનેસ મળ્યા. એમાં એવા વિટનેસ મળ્યા કે જેણે પ્રિન્સિપાલને આ લાશ ઉપાડીને નાખવા જતો પણ જોયેલો. તો આ બધી કડીઓ જોડતા ગયા અને એના આધારે એની ડિટેલ પૂછપરછ કરતા ગઈકાલે સાંજે એને કબૂલ્યું કે એને આ રીતે આ મર્ડર કરેલું. આમ આ રીતે આખા ગુનાનો ભેદ ઉકેલાયો. અચ્છા, અને એ બેઝિકલી એવું થયું કે બાળકોની મદદથી, બાળકોની બહુ વધારે પડતી સારી હેલ્પથી આ ભેદ ઉકેલાયો છે 100%. બેઝિકલી. 100%. અને સામાન્ય રીતે એવું માનવામાં આવે, પણ આ ગ્રામીણ વિસ્તારના ટ્રાઇબલ એરિયાના બાળકો ખૂબ સ્માર્ટ અને વિજિલ લાગ્યા અમને આ તપાસ દરમિયાન. બહુ સિગ્નિફિકન્ટ ઇન્ફોર્મેશન એ લોકો આપતા હતા. બિલકુલ. સર, અહીંયા બીજો એક સવાલ એ છે કે રેપ વિથ જે પ્રિન્સિપલ હતો એનો ઇન્ટેન્શન રેપનો, દુષ્કર્મનો હતો કે અહીંયા કોઈ જેમ કે અત્યારે ઘણા બધા અંધશ્રદ્ધાના કિસ્સાઓ પણ બનતા હોય છે, તો એવો કોઈ એંગલ પૂછપરછમાં અત્યારે સામે આવ્યો હોય? જી ના, એવું કોઈ એંગલ નથી આવ્યો. દુષ્કર્મના ઈરાદાથી એને જે કર્યું અને એ પછી અવાજ અટકાવવા બાળકને એ સ્મૂધરિંગ થયું, એનાથી જ મરણ ગયેલ છે. કોઈ અંધશ્રદ્ધાનો કે એવો કોઈ વિષય નથી ત્યાં. બિલકુલ. અને આ જે પ્રિન્સિપાલ છે સર, કારણ કે વર્ષોથી એ રહ્યો જ છે, પ્રિન્સિપાલ સહેલાઈથી નથી બનાતું. તો એની માનસિકતા કઈ રીતની રહી હશે? કારણ કે એક 6 વર્ષની વિદ્યાર્થીની કે સ્વાભાવિક રીતે 6 વર્ષની એને શું ખબર પડતી? એટલે એ માનસિકતા એની કઈ રીતની રહી હશે? અને કારણ કે આપ એસપી છો, વર્ષોથી આ ફિલ્ડનું અનુભવ ધરાવો છો, એટલે આવા પ્રકારના કિસ્સા તમને અવારનવાર મળતા જ હશે. તો એ થોડી માનસિકતા સમજવી છે. માનસિકતા એક રીતે જોવા જઈએ તો નબળી માનસિકતા, સેક્સ્યુઅલી કરપ્ટ હોવાની માનસિકતા એ આ તપાસ દરમિયાન ધ્યાનમાં આવે છે. બીજું આપણે એક સિમ્પલ ઉદાહરણ આપું કે સામાન્ય રીતે સજ્જન નાગરિકોની ગાડીઓના કાચ ક્યારેય સંપૂર્ણપણે કાળા નથી હોતા. એની ગાડીના તમામ કાચ કાળા, ઇવન બેક ગ્લાસ પણ એટલો કાળો, એટલે આખી ગાડીમાં કોઈને કોઈ ખોટા કામ કરવાના ઈરાદા સાથે એ ગાડી યુઝ કરતા હતા. બીજું, બાળકોની વાતચીત દરમિયાન પણ અમારા ધ્યાનમાં એ આવ્યું કે બાળકોને ખભે હાથ ફેરવવું, માથે હાથ ફેરવવું, શારીરિક સ્પર્શની આદત પણ અમારા ધ્યાનમાં આવી છે, જે સ્પષ્ટપણે નિર્દેશ કરે છે કે એમની માનસિકતા નબળી હતી. એટલે સર, આવી માનસિકતા જો કોઈની હોય તો એના પ્રાથમિક લક્ષણો શું હોય છે કે પેરેન્ટ્સને જાણવું હોય, અથવા વિદ્યાર્થી કે જે 6, 7, 8 વર્ષનું છે એને સમજણ આપણે આપવી હોય કે કોઈ આવી રીતે ગુડ ટચ, બેડ ટચ છે, એ સિવાય એવા કોઈ આવા આરોપીના માનસિક લક્ષણો જે આપણને જોવા મળતા હોય, જે સિગ્નિફિકન્ટ હોય? મેઇન સિગ્નિફિકન્ટ લક્ષણ એ છે કે એ લોકો એક્સ્ટ્રા કેરિંગ અને એક્સ્ટ્રા લવિંગ શો ઓફ પ્રિટેન્ડ કરતા હોય છે. જેમ કે હું અને તમે બાળકને મળીએ કે ઓળખીતાના બાળકને મળીએ તો આપણી એપ્રોચ કરવાની પદ્ધતિ અલગ હોય, આપણે એને કોન્ફિડન્સ આપીએ, વાત કરીએ. આ પ્રકારના લોકો જનરલી શારીરિક સંપર્ક અથવા શારીરિક સ્પર્શને પ્રાધાન્ય આપતા હોય અને એક્સ્ટ્રા કેર શો ઓફ કરતા હોય, જેથી બાળકને જીતી શકે. આ સૌથી સિગ્નિફિકન્ટ વસ્તુ છે કે જે બિહેવિયરલ એપ્રોચ જે છે એ બહુ આ લોકોનો ડિફરન્ટ હોય છે. ઓકે. અને સર, આપણે ધારો કે પેરેન્ટ્સને કોઈ વસ્તુ કહેવી હોય, શીખવાડવી હોય કે આ બધી વસ્તુઓનું, કારણ કે આપ અનુભવી છો, પોલીસમાં છો, તો પેરેન્ટ્સ માટે એવી કોઈ લર્નિંગ આ વિડીયોને જોઈને એમને ખબર પડે કે અચ્છા, અમારું બાળક શાળાએ જઈ રહ્યું છે તો આટલું તો અમારે એને શીખવાડવું જ પડશે. જી, જેમ આપે કીધું એમ સૌથી પહેલા તો બેડ ટચ ગુડ ટચ શીખવાડવું જોઈએ. બીજું, બાળકોને કોઈ એક્સ્ટ્રા કેર આપવાનું અથવા નજીક આવવાનો પ્રયત્ન કરે છે કે વારંવાર એને ચોકલેટ આપવું અથવા ગિફ્ટ આપવી, એ રીતનો પ્રયત્ન કરે છે. બાળકને શાળાની બહાર લઈ જવાનો પ્રયત્ન કરે છે અને શાળામાં બનતી તમામ બાબતોની વાલીઓએ એક વખત શાળાથી આવ્યા પછી કેઝ્યુઅલ ચર્ચા કરવી જોઈએ. જો કમ્યુનિકેશન બાળક સાથે સંવાદ થશે તો બાળક નાનામાં નાની બાબત એના માતા પિતાને કહેતું થશે. અને બીજું કે બાળકોમાં નિડરતા કેળવવી જોઈએ. સામાન્ય રીતે આપણા પરિવારોમાં આપણે એવું જોયું છે કે બાળકને ડરાવીને કંટ્રોલ કરવામાં આવે. જો મા બાપથી જ ડરાવીને કંટ્રોલ કરશે તો બાળક ક્યારેય નિડર નહીં બને. એનામાં કમ્ફર્ટ ક્યારેય નહીં આવે કે એની સાથે બનતી તમામ ઘટનાઓ મા બાપને કહેશે.
તો સૌથી પહેલો તો કોન્સેપ્ટ એ છે કે બાળકને નીડર બનાવવામાં આવે. બીજું, બાળકો સાથે નિયમિત વાલી દ્વારા સંવાદ કેળવવામાં આવે. ત્રીજું, એને જ્યારે નવડાવતા હોય કે એ કરતા હોય ત્યારે એના બોડીના ચેન્જીસ પણ માર્ક કરવામાં આવે કે એમાં કોઈ ઇન્જરી માર્ક ક્યારેય ઓકે. દેખાય છે, એના ગુપ્તાંગોમાં કઈ ચેન્જ દેખાય છે. આ બાબત પણ વાલીએ જોવી પડે, કેમ કે નાનું બાળક છે, રોજ નવડાવવાના છે, તો થોડું વિઝિલ પણ થવું પડશે મા બાપને. અને ત્રીજી વસ્તુ, આ કિસ્સાની પર્ટિક્યુલર વાત કરીએ તો શાળા ત્યાંથી 800 મીટર દૂર હતી. અલગ અલગ શિક્ષકની ગાડીમાં બેસાડવામાં આવતી હતી. તો એ રીતે કોઈ જ થર્ડ પાર્ટીનો ભરોસો ન કરવો જોઈએ, ખાસ કરીને જ્યારે સંતાનોની વાત આવે ત્યારે. તો આ આટલા ઓબ્ઝર્વેશન મારા આ કિસ્સામાં લાગે છે મને. બિલકુલ. અને પર્ટિક્યુલર સર આ કિસ્સાની વાત કરીએ તો જે આ જે પ્રિન્સિપલ છે, આવું જ્યારે એણે નક્કી કર્યું હશે કે હું રેપ કરીશ અને જ્યારે બાળકે બૂમાબૂમ કરી તો મર્ડર કરી નાખ્યું, તો તપાસમાં એવું કંઈ સામે આવ્યું છે કે આણે પ્રી પ્લાન્ડ આ રાખ્યું હતું કે હવે જ્યારે બાળકી એની મમ્મી મને મૂકશે એની ગાડીમાં તો હું આવું કંઈક કરીશ, કે સ્પોન્ટેનિયસ એ ઘટનાને અંજામ આપવા ગયો હતો? આ સ્પોન્ટેનિયસ છે. અને આ બાળકી આની ગાડીમાં બહુ જતી નથી. ઓકે. અને બીજી વસ્તુ કે એને આ બાળકી આ પહેલી વાર એવું હતું કે એકલી એની ગાડીમાં હતી. રસ્તામાં બીજી દીકરીઓ જતી હતી તો એને બેસાડી નથી. મતલબ એ બેસાડ્યા પછી એના દિમાગમાં વિચાર આવ્યો હોય એવું આરોપી પણ કબૂલાત કરી રહ્યો છે. અને જે સર્કમસ્ટેન્સીસ છે એ જોતા પણ મને એવું લાગે છે, કેમ કે એની પહેલા કોઈ શિક્ષક નીકળે તો એની ગાડીમાં એ બાળકીને બેસાડી દેવાના છે. અને ત્યાં એ પ્રથા છે કે શિક્ષકો વાહન લઈને જાય તો રસ્તામાં બાળકો ચાલીને જતા હોય તો બેસાડે. દરેક શિક્ષક 4-4, 5-5 બાળકોને લઈ જાય. પણ અહીંયા માનસિકતાનો એ પ્રશ્ન છે કે આ બાળકીને બેસાડ્યા પછી આગળ 14-15 છોકરાઓ અલગ અલગ દીકરીઓ ચાલીને જતી હતી, એમાંથી કોઈને બેસાડવા ગાડી ઊભી નથી રાખી. ઓકે, એટલે ગાડીમાં બેઠી પછી એણે વિચારી લીધું કે હવે હું આ મોકાનો ફાયદો ઉઠાવીશ. એવું હાલ લાગે છે, એના પૂછપરછ અને સર્કમસ્ટેન્સીસ જોતા એવું લાગે છે. ઓકે. અને કારણ કે સર આ ઘટના મોટી છે. આ જે પ્રિન્સિપાલ હતો, હું અત્યારે ફોકસ પ્રિન્સિપાલ ઉપર એટલે આરોપી ઉપર એટલે કરી રહ્યો છું કે જેટલું લોકોને જાણવા મળશે એટલું લોકો માટે શીખવા માટે બી એ જરૂરી છે. તો આ જે હતો હત્યારો પ્રિન્સિપાલ, અગાઉ એને કોઈ આવી કોઈ પ્રવૃત્તિ કરી એ તપાસમાં એને કીધું હોય એવું કંઈ? ના, એને એવી કોઈ કબૂલાત નથી આપી. પણ અમે હજી શાળામાં અલગ અલગ ટીમો મોકલીને બાળકોને મળવાનું, બાળકોના ઘરે જઈને મળવાનું ચાલુ રાખ્યું છે. અને અમે એમાં 100% ઊંડાણપૂર્વક કાર્યવાહી કરશું. બિલકુલ સર. અને કારણ કે અંતરિયાળ વિસ્તાર છે અને અંતરિયાળ વિસ્તારમાં જે મા-બાપ હોય છે, જેમ આપણે કહ્યું કે જે બાળકો છે એ બહુ હોશિયાર હોય છે. એમને પૂછપરછ કરવામાં આવે તો બહુ એ લોકો સારી રીતે જવાબ બી આલતા હોય છે. પણ ઘણીવાર એવા કિસ્સામાં ટેકનોલોજી ના પહોંચી હોય અથવા જેમ આપણે કહ્યું કે સીસીટીવી અત્યારે ત્યાં નથી. તો એવા કિસ્સામાં જે અંતરિયાળ વિસ્તારના મા-બાપો છે, એમને કઈ વસ્તુનું સમજ રાખવી પડે કે હા, મારું બાળક છે એને આવી રીતે નહીં કરવાનું, આ નહીં કરવાનું? જેમ મેં આપને કીધું એમ કે રોજ બાળકો સાથે એક વખત સંવાદ થવો જોઈએ શાળા અથવા ટ્યુશન માંથી આવ્યા પછી. બીજું, બાળકોમાં નિડરતાના ગુણો કેળવે, બાળકોમાં જિજ્ઞાસા વૃત્તિ કેળવે અને પોતાના બાળકોને સ્માર્ટ અને વિજિલ બનાવવા. વિઝિલ જી. હોવું બહુ જરૂરી છે કે બાળકોના આજુબાજુના એટમોસ્ફિયરમાં શું એવું છે જે સસ્પિશિયસ છે એની સમજણ બાળકોને આપવી જોઈએ. જેમ મેં આપને કીધું કે કોઈ અજાણ્યો અથવા ઇવન નજીકનું સગુવાલું કે ઇવન સ્કૂલમાં કોઈ એક્સ્ટ્રા કેર દેખાડે, એક્સ્ટ્રા વહાલ કરે, એને વારંવાર શારીરિક સ્પર્શ કરે, તો આ તમામ બાબતો બાળકોને શીખવાડવી જોઈએ. બિલકુલ. ડુ યુ થિંક સર કે આપણા એજ્યુકેશન સિસ્ટમમાં આ વસ્તુઓને એડ કરી લેવી જોઈએ નાનપણથી જ બાળકોને શીખવાડવા માટે? આપનો પીઓવી, પોઈન્ટ ઓફ વ્યૂ. જી, મોટાભાગે ગુડ ટચ બેડ ટચ તો આપણી એજ્યુકેશન સિસ્ટમમાં ખૂબ સારી રીતે ઊંડે સુધી સમાવિષ્ટ થઈ ગઈ છે. હવે આ જે સાયકોલોજીકલ બાબતો અને આ ટાઈપના પીડોફિલિક લોકોનું સાયકોલોજીકલ બિહેવિયર પેટર્ન એને પણ વધારે ડિટેઇલમાં આપણે ઇન્ટ્રોડ્યુસ કરીએ તો વધારે સેફટી બનશે એવું મારું માનવું છે. બિલકુલ સર. આપનો આટલો લાંબો કાર્યકાળ રહ્યો છે. આવો કોઈ સાયકોલોજીકલ કેસ તમે ઉકેલ્યો હોય અને એમાં આવી જ કોઈ વાર્તા હોય અથવા આનાથી પણ કંઈક ખતરનાક અથવા તો એવું કોઈ ઘટના કે જે તમને યાદ રહી ગઈ હોય જે આપ શેર કરવા માંગો? જી, સુરતનો જે પાંડેસરા મર્ડર કેસ હતો, આઈ થિંક 2016-17 નો અમે લોકો જ્યારે ક્રાઇમ બ્રાન્ચમાં દીપન ભદ્રન સાહેબની ટીમમાં હતા
ત્યારે એક બાળકીની લાશ મળી જેના શરીર ઉપર 100 થી વધારે ઈજાના નિશાન હતા. અને ત્યારબાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં મોકલવામાં આવી. મને હજી યાદ છે એનું પીએમ કરનાર ડોક્ટર મોદી હતા. અને ત્યાં જઈ અને મેં સૌથી પહેલા એવું કીધું કે ડેડ બોડી પ્રિઝર્વ કરવું હોય તો દેખાડો. તો એ પ્રિઝર્વ કરેલા બોડીમાં એની આંખમાંથી આંસુ સુકાઈ ગયેલા જોયા હતા. ઓહ તો ત્યારે એ ક્રાઇમ કેટલો હિનિયસ હશે અને બાળક કેટલી ખરાબ રીતે મરણ પામ્યું હશે. પછીથી અમે લોકો 1 કિલોમીટર દૂરના એક બ્રેક લાઇટ ઉપરથી ટીમ દ્વારા આ ગુનો ઉકેલી નાખવામાં આવેલો અને જેમાં આરોપીને સજા પણ થઈ. બાળકીને સતત 10 દિવસ સુધી પોતાના ઘરે ગોંધી રાખી આરોપી અને એના મિત્ર દ્વારા કોન્સ્ટન્ટ રેપ કરવામાં આવતો હતો અને એને લાકડીથી મારવામાં આવતી હતી. એના ઉપર 110 થી વધારે મારવાના નિશાન હતા. અને પછી છેલ્લે ગળું દાબીને ફેંકી દીધું. અને એના કરતા એ ક્રાઇમમાં હિનિયસપણાની હદ એ હતી કે બાળકીની નજર સામે એની માને 10 દિવસ પહેલા મારી નાખવામાં આવી હતી. બાળકીને સાથે રાખી એની માની લાશ ફેંકી દેવામાં આવી હતી. અને પછી બાળકીને પોતાના ઘરે રાખીને આ પ્રકારનું કૃત્ય કર્યું હતું. આનેથી વધારે ખરાબ માનસિકતા વાળો કેસ મેં કોઈ નથી જોયો. અને જેમાં નામદાર કોર્ટે એને ફાંસીની સજા આપી થોડા ટાઈમ પહેલા. તો સર જે આવા આરોપીઓ હોય જે સુરતની આપણે વાત કરી કે આટલા ક્રૂર રીતે હત્યા કરતા હોય આવા જે આરોપીઓ હોય છે ગુનેગારો હોય છે એમની માનસિકતા શું હોય છે એમને શું ભૂતકાળમાં હેરેસમેન્ટ મળ્યું હોય છે કે કઈ રીતની એમની માનસિકતા હોય છે હું એવું માનું છું કે એવું જરૂરી નથી કે પોતે કોઈ શિકાર બન્યા હોય અથવા મેન્ટલ કન્ડિશનનો શિકાર બન્યા હોય પછી જ પોતે આ ટાઈપના ક્રાઇમમાં આવતો એવું જરૂરી નથી. સુરતવાળા કિસ્સામાં એક પણ વ્યક્તિનું ચાઇલ્ડહુડ એવું ડિસ્ટર્બડ નહોતું. એ ડિસ્ટર્બ ચાઇલ્ડહુડ હોય ને જેના કારણે મેન્ટલ ઇમ્પેક્ટ થઈ હોય. ઇવન આ કિસ્સામાં પણ આ પ્રિન્સિપાલનું બાળપણ કે એની ઉંમરની કોઈ પણ અવસ્થા એવી ડિસ્ટર્બડ નહોતી કે એની આખી સાયકોલોજી ચેન્જ થઈ જાય. બીજો આ બાબતમાં ચિંતાનો વિષય એ છે કે આ ટાઈપના લોકો આપણી વચ્ચે એવા ઘુલી મિલીને રહેતા હોય છે કે આપણે એની સતત સાથે રહીએ તો પણ એની બિહેવિયર પેટર્ન ઉપરથી એનાલિસિસ નથી કરી શકતા કે આની અંદર આ છુપાયેલો છે. મૂવીઝમાં દેખાડે થોડી અલગ વસ્તુ છે કે એનું આ પ્રકારનું સર્ટેન બિહેવિયર સર્ટેન ટાઈમે છલકાય સર્ટેન ટાઈમે આવું થાય જરૂરી નથી. આ ટાઈપના લોકો મોકો મળે ત્યારે ક્રાઇમ કરી લેતા હોય છે અથવા મોકાની તલાશમાં હોય છે અને સમાજના વાતાવરણમાં એવી રીતે ઘુલીમિલી જતા હોય છે કે એ એમને પ્રેડિક્ટ કરવા કે જજ કરવા અઘરા છે. છતાં મેં જેમ આપને કીધું એવી અમુક સર્ટેન આદતો છે કે જે પીડોફિલિક હોઈ શકે અથવા સેક્સ્યુઅલી પરવર્ટ ટાઈપના લોકો હોઈ શકે એવી બાબતો અમુક ધ્યાનમાં રાખી શકાય. બિલકુલ. અને ડુ યુ એગ્રી સર કે પીડોફિલિક જે લોકો હોય છે એમની કદાચ અત્યારે હું કદાચ ખોટો હોઈ શકું બહુ રો ક્વેશ્ચન છે પીડોફિલિક લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે અને એની પાછળ ઘણા બધા કારણો છે. સોશિયલ મીડિયા બી એક કારણ છે. આજે ઓટીટી પ્લેટફોર્મ્સ છે એ બી એક કારણ છે. પીડોફિલિક એટલે જનતાને હું કહેવા માંગુ કે એવા લોકો કે જેમને જે બાળકો પ્રત્યે આવા વિચારો ધરાવતા હોય એવા લોકો. એ પ્રશ્નનો જવાબ આપું એના ડેટા વિશે મને ક્યાંય ખ્યાલ નથી એટલે હું એ નહીં કહી શકું કેસીસ કે આવા લોકો વધી રહ્યા છે કે નહીં. પણ આપે જે કીધું કે ટેકનોલોજી સોશિયલ મીડિયા ટેલિગ્રામ ડાર્ક વેબ જ્યાં આ પ્રકારનું કન્ટેન્ટ ખૂબ મોટા પ્રમાણમાં પીરસાઈ રહ્યું છે લોકોને મફતમાં અવેલેબલ છે જેના કારણે મેન્ટલી કરપ્ટ થવા સેક્સ્યુઅલી કરપ્ટ થવાની જે વૃત્તિ છે એમાં વધારો ચોક્કસપણે થાય. અને એટલા માટે અમે લોકોએ આ ક્રાઇમના ઇન્વેસ્ટિગેશનની શરૂઆતમાં દરેકના ફોનમાં એ જ ચેક કરવાનું શરૂ કર્યું હતું કે ચાઇલ્ડ પોર્નોગ્રાફી કોના ફોનમાં છે કેમ કે બહુ સિગ્નિફિકન્ટ વસ્તુ છે. હવે જરૂરી નથી કે ચાઇલ્ડ પોર્નોગ્રાફી જોવા વાળો પીડોફિલિક બની જ જાય. એડિક્ટેડ ચોક્કસ બની જાય અને આ એડિક્શન ગમે ત્યારે એને ક્રાઇમમાં કન્વર્ટ કરી જ નાખે. તો જે કન્ટેન્ટ પીરસાઈ રહ્યું છે ચાઇલ્ડ પોર્નોગ્રાફી એ બહુ જરૂરી છે કે એ રોકાવું જોઈએ. એટલે જે આવા ગુનેગારો હશે એમને સ્ટેપ બાય સ્ટેપ એમની માનસિકતા આવી રીતે ડેવલપ થતી હશે. એવું નહીં હોય કે આઉટ ઓફ સડન કે હું આવું કરું પણ સ્ટેપ બાય સ્ટેપ થતું હશે. બંને પ્રકારના લોકો છે. અમુક લોકો મેન્ટલી જ પીડોફિલિક છે જેને એ પીડોફિલિયામાં બાળપણમાં એની સાથે બનેલી ઘટના હોય અથવા બાળપણથી એ આ બાબતોથી જોડાઈ ગયો હોય
સેકન્ડ ટાઈપ ક્રિમિનલ જે છે એને આપણે એ કહી શકીએ કે સ્ટેપ બાય સ્ટેપ એ જોતા જાય, વિચારતા જાય, પછી મોકો મળે ત્યારે એ ક્રાઇમ કરતા જાય, એમ કરતા કરતા પીડોફિલિક બને. બંને પ્રકારના લોકો છે. બિલકુલ. આ તમે સર એક વાત કરી, એક કિસ્સો, મને એક આઈપીએસ છે આપણા ખૂબ જ સિનિયર, એમની જોડે હું વાત કરતો હતો ત્યારે પણ એમણે એક કિસ્સો મને એવું કીધો હતો, કાઇન્ડ ઓફ આ જ હતો, લગભગ ભાવનગરનો કિસ્સો હતો. હું થોડું શેર કરવા માંગીશ કે ભાવનગરમાં આવી રીતે કંઈક જો હું ખોટું ના હોઉં તો ભાવનગરનો જ હતો. આવી રીતે એક મર્ડરર હતો જે નાના નાના છોકરાઓને ઉઠાવી લેતો હતો. અને એ કિસ્સાનો ઉકેલ એવી રીતે થયો કે એક વખત, જેમ તમે કહ્યું કે આ લોકો એટલી ઘુળી-મળી જાય બાળકો સાથે, તો એવી જ રીતે એક ટ્રકવાળાને રજા હતી, તો એની છોકરીને સ્કૂલે મૂકવા ગયો. અને એ સમયે જે આરોપી હતો એ બાળકોને મફતમાં કંઈક કેન્ડી કે એવું ખવડાવતો. તો એ ટ્રકવાળા એ જે છોકરી, એ પૂછ્યું એની છોકરીને કે આ કોણ છે? તો કે આવી રીતે આવે છે ને બધાને આવી રીતે મફતમાં આવી રીતે બધાને ખવડાવે. તો એ રીતે આખો એક એ ઘટનાનો ભેદ ઉકેલાયો હતો. કે એક નાનું બાળક એનું ધ્યાન કેવી રીતે રાખે છે. એ ઘટનાક્રમ થોડો સમયનો અભાવ છે, નહીંતર હું ડિટેલમાં એનું, એક ઘોડિયાના કપડાથી પહેલી ડેડ બોડી જ્યારે મળી ને, તો એમાં એક ઘોડિયાનું કપડું હતું. પછી જ્યારે ઓકે, એ આરોપી પકડાયો અને એના ઘરે તપાસ કરવામાં આવી, તો સેમ એ કપડું ત્યાં મળ્યું હતું. અને એ રીતે બી એ ઘટનાનો ભેદ ઉકેલાયો. એટલે ઘણીવાર ઓકે. આ નાની-નાની બાબતો બી બહુ ઇફેક્ટ કરતી હોય છે. અચ્છા સર, બિલકુલ. એક ક્વેશ્ચન છે કે અંતરિયાળ વિસ્તારોમાં અને જી. જે સિટી એરિયા છે, એ બંનેમાંથી આવા કિસ્સાઓ કઈ જગ્યાએ વધારે જોવા મળે છે? આપના જોડે જો એ ડેટા હોય તો? મારી પાસે એ ડેટા નથી, એટલે એના વિશે કંઈ પણ કહેવું એ થોડું અજુગતું રહેશે, કેમ કે એનસીઆરબી ડેટા ઉપરથી કહી શકાય. ઓકે, ઓકે સર. ઓકે, થેન્ક યુ સર, આપ અમારી સાથે જોડાયા અને આપે વાતચીત કરી, થેન્ક યુ. ડિટેલમાં આખો કેસ સમજાવ્યો. ઘણું બધું શીખવા મળ્યું, જાણવા મળ્યું. ન્યૂઝ કેપિટલ ગુજરાત સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આવી જ રીતે આપનો આવા પણ આભાર. ક્રિમિનલ્સને પકડતા રહો અને કેસ સોલ્વ કરતા રહો. થેન્ક યુ સર.